તેથી ગરીબને દુઃખી થવાની જરૂર નથી. શ્રીમાન હજારો રૂપિયા ભગવાનને આપે પણ ભગવાનને લેતા જરાય સંકોચ થતો નથી. કોઈ ગરીબ એક પૈસો આપે તો ભગવાનનું હૃદય પીવે. એના ઘરમાં ખાવાનું નથી, એના ઘરમાં કપડાં નથી, દુઃખી છે. મારામાં એનો કેવો ભાવ છે, મને એક પૈસો આપે. શ્રીમાન લોકો ભગવાનને આપે છે, સારું છે, પણ પોતાના માટે ઘણું ઘણું રાખે છે અને વધી જાય તો થોડો કાઢે. ભગવાન જાણે છે પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શકે. ભગવાન કહે છે તું મને શું આપે છે? તને મેં આપ્યું છે. તું મને કેટલું આપે છે તે હું જાણું છું. તારા માટે તે કેટલું રાખ્યું છે, તારી વહુના માટે કેટલું રાખ્યું છે, તારા છોકરાઓના માટે કેટલું રાખ્યું છે, બધી મને ખબર છે. ભગવાન બધું જાણે છે. પૈસાથી તમે ગરીબને રાજી કરી શકશો, પૈસાથી કોઈ પરમાત્માને રાજી કરી શક્યો નથી. ભક્તિમાં ધન ગૌણ છે. બહુ પૈસા કમાવવાની જરૂર નથી. પ્રભુને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની પણ જરૂર નથી. બહુ ભણે એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય છે. બહુ ભણેલાથી ભગવાન દૂર રહે છે. બહુ ભણેલામાં ભગવાન પણ વિશ્વાસ રાખતા નથી. બહુ ભણેલા લોકો જે હોય ને એમને એક શબ્દના અનેક અર્થ કરતા આવડે. તે વખતે અમે કહેલું પણ મારો કહેવાનો ભાવાર્થ જુદો હતો. બહુ ભણેલા લોકો લખવામાં બોલવામાં બહુ ચતુર હોય છે, ઝટ ફરી જાય છે. જે માનવ સાથે કપટ કરે એ ભગવાન સાથે પણ કપટ કરે છે. ભગવાન બહુ ભણેલામાં વિશ્વાસ રાખતા નથી. અભણ સારો હોય છે, એને બહુ કપટ કરવાની અક્કલ નથી હોતી. બહુ ભણેલામાં અનેક દોષ હોય છે. જે બહુ ભણેલો છે એ ચમત્કાર વિના નમસ્કાર કરતો નથી. જે ભણ્યો નથી એ બધાને નમે છે. હું મૂર્ખ છું, મને કશું આવડતું નથી, બધાને નમે, માલિકને ગમે. બહુ ભણેલા લોકો સાધુ સંતો પાસે જતા નથી અને કદાચ જાય તો વિવેકથી હાથ જોડે છે, ભાવપૂર્વક વંદન કરતા નથી. એમના મનમાં એવી ભાવના હોય છે મહારાજમાં શું છે, મહારાજ મને કંઈ ચમત્કાર બતાવે, હું બધું જાણું છું, હું એવી રીતે માથું નહીં નમાવું. બહુ ભણેલામાં અભિમાન હોય છે. એ ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરે. ચમત્કાર પછી નમસ્કાર એ જ અભિમાન, અને ચમત્કાર વિના નમસ્કાર એ જ માનવતા છે. બહુ ભણેલો અભિમાનમાં હોય છે. સંતો કોઈ દિવસ ચમત્કાર કરતા નથી. ચમત્કાર જાદુગર કરે છે. જેને પૈસા કમાવવાની ઈચ્છા છે, જેને મારી પ્રસિદ્ધિ થાય એવી ઈચ્છા છે, એ જાદુગર ચમત્કાર કરે છે. સંતોને પૈસાનો મોહ નથી હોતો. સંતોને પ્રસિદ્ધિ ગમે નહીં. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને સંત કહે છે. પૈસા અને પ્રસિદ્ધિથી સંત દૂર રહે છે. બહુ પ્રસિદ્ધિ થાય એ સારું નથી, બહુ પૈસા મળે એ પણ સારું નથી. અતિ સંપત્તિ અને સન્મતિ બે એક ઠેકાણે રહેતા નથી. બહુ પૈસા કમાવવાની જરૂર નથી, બહુ ભણવાની જરૂર નથી. બહુ ભણેલામાં એક મોટો દોષ એવો હોય છે, એને અંધશ્રદ્ધા થતી નથી. જે અભણ છે એને અંધશ્રદ્ધા થાય છે. ભક્તિ માર્ગમાં અંધશ્રદ્ધાની જરૂર છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે જેના શરીરમાં મળમૂત્ર છે ત્યાં અંધશ્રદ્ધા રાખવી નહીં. ભગવાનના શ્રી અંગમાં મળ નથી, મૂત્ર નથી. શ્રી રામ શ્રી કૃષ્ણમાં અંધશ્રદ્ધા રાખો. માનવમાં અંધશ્રદ્ધા રાખવી નહીં. વ્યવહારમાં લોકો ડાક્ટરમાં શ્રદ્ધા રાખે છે. ડાક્ટરના હાથે અનેક વાર કેસ બગડે છે, છતાં ડાક્ટરમાં વિશ્વાસ રાખે છે, આ ડાક્ટર બહુ સારા છે. ભગવાનમાં અંધશ્રદ્ધા રાખો, બહુ જરૂર છે. અંધશ્રદ્ધાથી જે સેવા પૂજા કરે 12 વર્ષ પછી ધીરે ધીરે થોડો એને અનુભવ થાય. આરંભમાં અનુભવ થતો નથી. બહુ ભણેલાને અંધશ્રદ્ધા થતી નથી. એક બહુ ભણેલા સાહેબ મળ્યા હતા અને તે કહેતા હતા કે મહારાજ તમે કથા ઠીક કરો છો પણ બહુ જૂના જમાનાની કથા કરો છો. જમાનાને અનુસરીને બોલવું જોઈએ. અમે બહુ ભણેલા જ, તમે કથામાં કહો છો ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પીવું નહીં. ભગવાન પાણી પીએ છે. ભગવાન ખાતા નથી ને ભગવાન પાણી પીતા નથી. આ બધું નાટક છે, હું માનતો નથી. ભગવાન ખાતા હોય તો ભોગ ધર્યા પછી ઓછું કેમ થતું નથી? આજકાલના નાસ્તિક લોકો જેટલા પ્રશ્નો પૂછે છે એમાં એક પ્રશ્ન પણ એવો નથી કે વ્યાસજીએ જેનું સમાધાન ભાગવતમાં લખ્યું ન હોય. વ્યાસ નારાયણ જાણતા હતા કલિયુગમાં કેવા કેવા બુદ્ધિમાન ઉત્પન્ન થવાના. વ્યાસ નારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની થયો નહીં અને થશે નહીં. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. વ્યાસજીએ કોઈ વિષય છોડ્યો જ નથી. વ્યાસજીનો આ અંતિમ ગ્રંથ છે. હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી ભગવાનની સતત ભક્તિ કરતા જ્ઞાન ભક્તિ જ્યારે બુદ્ધિ અતિશય પરિપક્વ થઈ છે, જ્ઞાન ભક્તિ બહુ વધ્યા પછી ભાગવતની કથા કરી છે. કોઈ વિષય છોડ્યો જ નથી. હજારો વર્ષ તપશ્ચર્યા કર્યા પછી વ્યાસજીને જે મળ્યું છે એ આપણને આપી દીધું છે.
કોઈને છેતરવા માટે આ ગ્રંથો લખ્યા નથી. સમાજને સન્માર્ગ બતાવવા માટે ગ્રંથો. કેટલાક લોકોને પોતાના બુદ્ધિમાં બહુ વિશ્વાસ હોય છે. એવું સમજે છે કે હું બહુ ડાયો છું, બહુ ભણેલો છું, મારી બુદ્ધિ કબૂલ કરતી નથી. અરે તારી બુદ્ધિ બહુ બગડેલી છે, તેથી કબૂલ કરતી નથી. અમારા ઋષિઓએ જે લખ્યું છે એ બધું સાચું છે. બંગલામાં રહેનારને દાળ ભાત ખાનાર કદાચ જુઠ્ઠું બોલતા હશે. અમારા ઋષિઓ ઝાડના પાન અને ફળ ખાતા હતા, લંગોટી પહેરતા હતા, ઝાડના તળે બેસતા હતા. એમને કોઈ સ્વાર્થ નથી. આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે એ બધું સાચું છે. શાસ્ત્રમાં લખેલું બુદ્ધિ કબૂલ ન કરે એ દોષ બુદ્ધિનો છે. બુદ્ધિ બગડેલી છે. શાસ્ત્રમાં સંતોમાં વિશ્વાસ રાખ. ભગવાનને ભોગ ધરો. ભગવાન આરોગ્ય છે, ઓછું થતું નથી. ભગવાન આરોગ્ય છે. બંને સિદ્ધાંત છે. માનવ જેવું ખાય છે એવું ભગવાન જલ્દી ખાતા નથી. ભગવાનની બધી લીલા દિવ્ય છે. અને આ કલિયુગમાં ભગવાન માનવના જેવું ખાવા લાગે ને તો કોઈ ભગવાનને ભોગ ધરે પણ નહીં. બધા જાણે છે કે જેટલો ભોગ ધરીશું એટલો પ્રસાદ તો પાછો મળવાનો. માનવના જેવું ભગવાન ખાતા નથી. ભગવાનની બધી લીલા દિવ્ય છે. ભગવાનને તમે જે અર્પણ કરો છો એ વસ્તુમાંથી દિવ્ય રસને ખેંચી લે છે. રસભોગી ભગવાન છે. વેદોમાં વર્ણન આવે છે, રસો વૈ સહા રસગહ્યે વાયન લબ્ધ્વા નંદી ભવતી સોષ્ણુતે સર્વાન કામાન બ્રહ્મણા સહ વિપશ્ચિતા. પરમાત્મા રસરૂપ આરોગે છે. આ ગુલાબનું ફૂલ છે. તમે એનું વજન કરો અને વજન કર્યા પછી 5-10 વાર વાસ લો. વાસ લઈને ફરીથી વજન કરો. વજન ઓછું થશે. વાસ લેતા પહેલા વજન કરો અને વાસ લઈને વજન કરો. વજન જરા પણ ઓછું થતું નથી. એક માનવમાં એવી શક્તિ છે, ફૂલમાંથી સુગંધ ખેંચી લે છે. ફૂલને ધક્કો લાગતો નથી. સુગંધ ખેંચી લે છે તો પણ ફૂલનું વજન ઓછું થતું નથી. માનવ જેમ ફૂલમાંથી સુગંધને ખેંચી લે છે તેમ ભગવાનને તમે જે અર્પણ કરો છો એ સામગ્રીમાંથી દિવ્ય રસને ભગવાન ખેંચી લે છે. તમે જેમ સુગંધને ખેંચી લો છો. ભગવાન રસભોગી છે. ભક્તિ માર્ગમાં અંધશ્રદ્ધાની જરૂર છે. જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં ભગવાન રસરૂપે આરોગે છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રત્યક્ષપણ આરોગે. શબરીમાં રામજીના હાથમાં ફળ આપે. શબરીમાનો પ્રેમ બહુ વધી ગયો હતો અને તેથી રામજીને ભૂખ લાગી છે. શબરીમાને કહ્યું, માં મને ભૂખ લાગી છે, મારા રામને ભૂખ લાગી છે. શબરીમાં ફળ લઈ આવે. શબરીમાં રામજીના હાથમાં ફળ આપે છે. રામ જોતા નથી શબરીમાં શું આપે છે. શબરીમાનો પ્રેમ જોઈને પ્રભુ પ્રસન્ન થયા. માનંજનાદ વિદુષા કરુણો વૃણીતે યદ્યજ્જનો ભગવતે વિદધીતમાનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. પ્રહલાદજી પરમાત્માની સ્તુતિ કરે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરૂર નથી, બહુ પૈસા કમાવવાની જરૂર નથી. પ્રભુને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણના ઘેર જન્મ લેવો જોઈએ એવું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા જ ભગવાનના શ્રીઅંગમાંથી નીકળ્યા. કોઈ જાતિ હલકી નથી, કારણ બધા જ ભગવાનનું અંગ છે. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે, ક્ષત્રિય હાથમાંથી, વૈશ્ય સાથળમાંથી અને શૂદ્ર ચરણમાંથી નીકળ્યા. બધા જ ભગવાનનું અંગ છે. શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે હરિજનનો તિરસ્કાર કર્યો નથી. હરિજનનો તિરસ્કાર કરે એ ભગવાનના ચરણનું અપમાન કરે. શૂદ્ર ભગવાનના ચરણમાંથી નીકળ્યા છે. બધા જ ભગવાનનું અંગ છે, તેથી શ્રેષ્ઠ છે. કોઈ હલકો નથી. હલકો તે થાય છે જે પોતાનો ધર્મ છોડે છે, એ હલકો છે. બ્રાહ્મણ 3 વાર સંધ્યા ન કરતો હોય એ બ્રાહ્મણ હલકો કહેવાય. જે બ્રાહ્મણ 3 દિવસ સંધ્યા કર્યા વિના ભોજન કરે એ બ્રાહ્મણ શૂદ્ર જેવો થાય. એકાહમ જપહીનસ્તુ સંધ્યાહીનો દિનત્રયમ દ્વાદશાહમ અનગ્નિશ્ચ શૂદ્રેવ ન સંશય. જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે એ પોતાનો ધર્મ છોડે તો એ હલકો છે. જે પોતાના ધર્મમાં સ્થિર છે, ભગવાનની આજ્ઞા સમજીને ધર્મમાં સ્થિર રહે. જે ધર્મ છોડે તે હલકો. જે ધર્મમાં સ્થિર રહે છે એ જ શ્રેષ્ઠ છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણના ઘેર જન્મ લેવો જોઈએ એવું પણ નથી. પ્રહલાદજીએ 2 સાધન બતાવ્યા છે. પરમાત્માને પ્રસન્ન કરવાના 2 સાધન છે, સેવા અને સ્મરણ.
ઘરમાં પ્રેમથી પ્રભુની પૂજા કરો, ભગવાનના નામનો જપ કરતા કરતા મનથી ભગવાનનું સ્મરણ કરો. ભગવાન મારા માલિક છે, એમનો હું સાધારણ નોકર છું. દાસ્ય ભાવથી ભક્તિ કરો. જીવને માયાએ દાસ બનાવ્યો છે. જીવ માયાનો ગુલામ થયો છે. જે માયાનો ઉપયોગ કરે છે એને માયા ગુલામ બનાવી દે છે. જીવ ભગવાનનો દાસ બને. દાસ્ય ભાવથી પૂજા કરો. ભગવાન મારા માલિક છે, એમનો હું એક સાધારણ નોકર છું. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં વિવેકથી રહેવાની જરૂર છે. ઘરના માલિક ભગવાન છે. કોઈ પણ જીવ માલિક થઈ શકે નહીં. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આ જીવ તનનો પણ માલિક નથી. જીવ ધનનો માલિક કેવી રીતે થાય? જીવ ઘરનો માલિક કેવી રીતે થાય? આ શરીરના માલિક ભગવાન છે. ભગવાનની આજ્ઞા હોય ત્યાં સુધી આ મકાનમાં રહેવાનું, અને ભગવાન હુકમ કરે કે પછી મકાન છોડવાનું. ભગવાનને કોઈ કહી શકે કે 50 વર્ષ થયા આ મકાનમાં હું રહું છું, હવે મારો હક થઈ ગયો? એ નહીં ચાલે. ભગવાન આજ્ઞા કરે એટલે મકાન છોડવું જ પડે છે. જીવ તનનો પણ માલિક નથી. માનવ માલિક નથી, મુનિમ છે. ઘરના માલિક ભગવાન છે. હું એમનો એક સાધારણ નોકર છું. માલિકની મારા ઉપર બહુ દયા છે. પ્રભુએ મને બહુ સુખ આપ્યું છે. દાસ્ય ભાવથી પરમાત્માની પૂજા કરો, તમારું કલ્યાણ થશે.